બહેનો લડી લેવાના મૂડમાં છે એ જ પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટમાંથી સામે આવી રહ્યા છે। સતત બીજા દિવસે જે કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ છે પદ્મિનીબા વાળા, તેમને સતત બીજા દિવસે અન્નનો ત્યાગ કર્યો છે। આપણે તેમની સાથે જ વાતચીત કરીશું। બેન, શું કહેશો? જય માતાજી। બસ જે પણ આ બધું ચાલી રહ્યું છે તો સરકારશ્રીને હું કહું છું કે આ બધું જે છે એ એક વ્યક્તિ માટે થઈ રહ્યું છે અને એક વ્યક્તિ માટે થઈ અને બીજેપી પાર્ટીને પણ આટલો મોટો ફટકો લાગે કે જે પાર્ટી આટલા સારા કામ કરી રહ્યા છે, પછી આનો ક્યાંક ને ક્યાંક નિવેડો લઈ આવવો જોઈએ। નકર બીજેપી પાર્ટીને આ વખતે એટલો બધો ફટકો લાગશે કે જેટલા એને આટલા વર્ષો સુધી કામ આપે છે ને એનું બધું પાણી ઢોળ થઈ જશે। કેમ કે અત્યારે આપ બધા સોશિયલ મીડિયા પર જોઈ જ રહ્યા છો કે ગામડા, નાના નાના ગામડા, સિટીઓ બધેથી એવી જ છે કે બૂથ પણ નહીં મૂકવામાં આવે અને કોઈ એક વોટ પણ રૂપાલાને નહીં કરે। બેન, ખાસ કરીને જે રીતે ક્ષત્રિય સમાજની મહિલાઓ તરીકે આપ આગળ આવ્યા છો, એવી રીતે હવે કડવા પાટીદારની મહિલાઓ પણ છે તે આગળ આવી છે। રાજકોટ શહેર ભાજપના મહિલા અગ્રણી છે જ્યોતિબેન ટીલવા, તેઓએ પણ પોસ્ટ મૂકી છે કે 2 વખત માફી માગી લીધી છે, હવે સમાજે પોતાની જીદ છોડવી જોઈએ। આવું જ્યોતિબેન ટીલવાનું કેવું છે, તમે શું કહેશો એમને? જી, અમે તો કહ્યું જ છે કે ભાઈ માફી લાયક આ એક ઓલવટ નથી અને હાલો આજે અમે કદાચ માફી આપવાના જ નથી, પણ આજે રૂપાલાભાઈ આ બોલી ગયા, હવે અમે એને માફી આપી તો પાછું બીજું કોઈક બોલી જાય તો શું અવારનવાર માફી જ આપવી? અને માફી આપવી આ બફાટ જે એને કરી છે ને કે રોટી બેટી, તો એનો છે જ ને। અને હું તો પટેલ સમાજના બેનું દીકરી ઉપર પણ મને માન છે। આજે અમે ક્ષત્રિય શું કહેવાય કે અમે કોઈને તું કહીએ નહીં અને અમને માન આપે એને પણ અમે માન આપવા વાળા વ્યક્તિઓ છીએ। એટલે રૂપાલાભાઈ જે બફાટ કરે ને એવી અમારા કોઈ અમે બફાટ ન કરીએ। પરસોત્તમ રૂપાલાની વાત કરીએ તો તે હજુ પણ દિલ્હી છે, કોઈ જ હજુ સુધી નિર્ણય નથી આવ્યો। વાત એવી પણ ચાલી રહી છે કે એમને બદલાવવામાં નહીં આવે। રાજકોટ લોકસભા સીટની વાત કરીએ તો 5.5 લાખ પાટીદાર મતદાતાઓ છે, એની સામે ક્ષત્રિયો માત્ર 1 લાખ 1.5 લાખ છે, તો 1.5 લાખ જે મતદાતાઓ છે તે 5.5 ઉપર કઈ રીતે ભારે પડશે, શું કહેશો? ભારે તો પડશે, આગળ અમે જોશું। એવું નથી કે બીજા સમાજ પણ અમારી સાથે છે। આજે ભરવાડ સમાજ, રબારી સમાજ, આહિર સમાજ, એ બધા સમાજો અમારી સાથે છે। ખાલી ક્ષત્રિય સમાજની હવે લડત નથી કઈ, આ તો અન્ય સમાજ પણ અમારી સાથે આવ્યો છે। એ પણ એમ કે છે કે આજે ક્ષત્રિય સમાજ વિશે બોલ્યા અને રૂપાલાભાઈએ તો દલિત સમાજનું પણ એવું બોલ્યા હતા। એટલે રૂપાલાભાઈને છે ને એની ઉંમર પ્રમાણે એને બુદ્ધિ જ નથી, બુદ્ધિ જેવો છાંટો જ નથી। અને આવા નેતાને એક રૂપિયા માટે રૂપિયા છે એટલે એને ટિકિટ આપવાની, તો ભાજપ સરકાર શું વેચાઈ જાય છે? હવે મને એવું લાગે છે, હું કોઈ દિવસ બોલી નથી બીજેપી પાર્ટી, તો બધા એવી વાત કરે છે કે રૂપાલા ભાઈએ બધાને પૈસા ખવડાવે છે, તો શું આ પૈસા માટે થઈને તમે બેનું દીકરીઓના સ્વમાનને પણ વેચવા માંગો છો એમ? તો પછી આ એક વ્યક્તિ માટે થઈને આટલું બધું એમ કે આવા બફાટ કરે એને પણ તમે આગળ મૂકો છો, તો આમાં મોટામાં મોટું નુકસાન બીજેપી પાર્ટીને છે। ખાસ કરીને ગઈકાલે પણ જે પરેશ ધાનાણી છે, વિરોધ પક્ષના પૂર્વ નેતા, એમને પણ ક્ષત્રિય સમાજની વહારે આવ્યા હતા। તો આગામી દિવસોની અંદર જો કોંગ્રેસ પક્ષ પરેશ ધાનાણીને ઉતારશે તો શું ક્ષત્રિય સમાજ છે એ પરેશ ધાનાણીને ટેકો જાહેર કરશે રૂપાલાને હરાવવા માટે? જી, એ હું કઈ રાજકીય લેવલે વાત નહીં કરી શકું, આ એક સામાજિક પ્રશ્ન છે। એટલે જે ભાઈ અમારી વારે આવ્યા હતા તો એને હું ખૂબ એક ધન્યવાદ કહું છું કે ના, એ ભાઈને એવું તો લાગ્યું કે આ વસ્તુ જે છે એ સાચી છે ને એક ભાઈ નહીં પૂરી દુનિયા એમ કહી રહી છે કે આ વસ્તુ સાચી છે એમ, કે જે પણ અમારી લડત છે એ કોઈ ખોટી નથી અને આ વ્યક્તિગત લડત છે। તો હવે પાટીદાર સમાજ તો સામે નથી જ આવ્યો, મને જ ખબર છે, તો પાટીદાર સમાજને સામે આવવાની જરૂર પણ નથી, કેમ કે આ વ્યક્તિગતની લડાઈ છે। ચોક્કસ અન્ય મહિલાઓ પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું। તમારું હવે કયા પ્રકારનું સ્ટેન્ડ છે? અમારું જે છે એ બરોબર જ છે કે અનશન ઉપર દીદી તો ઉતર્યા જ છે, અમે પણ ઉતરી જશું હવેથી, કે અમારે ત્યાં જ્યાં સુધી ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે પણ એ જ કરશું કે ટિકિટ રદ કરો, બીજું અમારે કઈ જોતું જ નથી। ગઈકાલે પણ બેન બેઠક છે તે પૂર્ણ થઈ હતી ને ત્યારબાદ દિલ્હીથી સમાચાર આવ્યા હતા કે ટિકિટ કોઈ પણ કાળે બદલવામાં નહીં આવે। તમારું કયા પ્રકારનું સ્ટેન્ડ રહેશે? હજુ સુધી ભારતીય જનતા પાર્ટીએ 10 દિવસ થયા તેમ છતાં મચક નથી આપી, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીને એ જ કહેશું કે રૂપાલાભાઈ તમારા માટે શું મહત્વના છે? આટલી બધી બહેનોનું નરેન્દ્રભાઈ મોદી બહેનો માટે કરે છે, તો આ બધું પાણી ઢોર કરે છે। હવે અત્યારે અમારા બહેનોનું સાંભળતા નથી, એને સાંભળવું જોઈએ કે આ બહેનો અન્ન ત્યાગ કરી રહ્યા છે અને જરૂર પડશે તો જોહર પણ કરશે।
કમલમ સામે જગ્યા ટૂંકી પડશે જોહર માટે, એટલી બહેનો આવશે, આમાં ઉતરશે બધા. તો એને સમજવું જોઈએ નરેન્દ્રભાઈને કે આ લડત સાચી છે અમારી. એ બહેનો દીકરીઓ માટે આટલો માન આપે છે તો અત્યારે એને માન આપવાની જરૂર છે. અને અમારા ભાઈઓ તો અમારી હારે જ છે, અમારા ભાઈઓ તો અમારા સપોર્ટમાં છે, છતાં પ્લસ પાટીદાર ભાઈઓ છે એ પણ અમારી સાથે છે. અને એ એમ જ કહે છે કે તમે કાંઈ કરવાની જરૂર નથી, અમે જવતલિયા તમારા માટે છીએ, પણ અમે પાટીદાર સમાજને એ જ કહી છીએ કે અમારે તમારી સાથે લડાઈ નથી, અમારે વ્યક્તિગત રૂપાલાભાઈ સાથે જ લડાઈ છે. અને અમે 12 દિવસથી લડી રહ્યા છીએ. અમારા ભાઈઓને પોલીસ સ્ટેશનમાં નાખવામાં આવ્યા તો એ અમે સહન કર્યું. પછી અમે આવી રીતે ગમે ત્યાં મીટિંગ હોય ત્યાં જાય, ઘરે બધાને મૂકીને જાય, પણ અમારા ઘરમાંથી અમારા ભાઈઓને સપોર્ટ છે, ભાઈઓનો, કે જાઓ તમે અને લડત લડો તમારી. અને અમારા એક માટે નથી, આ બધી બહેનો દીકરીઓ માટે છે, બધી સમાજની બહેનો દીકરીઓ માટે છે. અને અમે લડશું, છેક સુધી લડશું, મરી જવું પડે ને તો મરી જશું. ચોક્કસ તો બહેનનો આક્રોશ છે તે પણ વ્યાજબી છે. જોઈ શકાય છે બહેનનું જે નિવેદન છે કે કમલમ સામે જોહર માટેની જગ્યા છે તે ટૂંકી પડશે. અન્ય મહિલાઓ આપણી સાથે છે, શું કહેશો? જોહર નહીં કરવું પડે, મને એટલો વિશ્વાસ છે મોદી સાહેબ માથે કે મોદી સાહેબ બહેનોનું ખૂબ જ સારું કરે છે, એટલે જોહરની જરૂર નહીં પડે. હું પદ્મનીબા વાળાને એટલું ચેલેન્જ આપું છું કે આપને જોહરની જરૂર નહીં પડે, પણ અત્યારે ખૂબ જ જીદે ભરાણા છે, એને નાના 2 બાળકો છે. મોદી સાહેબને એટલી વિનંતી કે એક રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો. ચોક્કસ તો રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો આ પ્રકારની માગણી છે. બેન, શું કહેશો? બસ અમારી એક જ માંગણી છે. આજે 10-12 દિવસથી અમે બહેનો સતત લડતમાં આવી ગયા છે. પદ્મિની દીદી અત્યારે 2 દિવસથી અંત્યાગ કર્યો છે, નાના બાળકો છે એ પણ ફેમિલી લઈને બેઠા છે. તો અમને એ જ વિચાર આવે છે કે આ નરેન્દ્રભાઈ મોદી અમારી બહેનોની જે વેદના છે એ સમજતા કેમ નથી. એમના માટે એક રૂપાલા જ મહત્વ છે. આખો અમારો લાખોની સંખ્યાનો ક્ષત્રિય સમાજ, આટલી બહોળી સંખ્યામાં બહેનો બહાર નીકળ્યા છે, તો કોઈની વેદના એમને સમજાતી જ નથી. એક રૂપાલાભાઈને પકડીને બેઠા છે. હવે તો અન્ય સમાજ પણ અમારી સાથે છે, દલિત સમાજ છે ને આયર સમાજ છે, અમુક પાટીદાર સમાજ પણ અમારી સાથે છે, તો અન્ય સમાજ પણ અમારી સાથે છે. ક્ષત્રિયનો બહોળો અત્યારે આક્રોશ વધી ગયો છે. તો આ બધાને એક સાઈડ મૂકી અને રૂપાલાભાઈ એકને જ કેમ, મોદીભાઈ રૂપાલાભાઈને એકને જ કેમ પકડીને બેઠા છે, તો કેમ હજી નિર્ણય આવવામાં આટલી બધી વાર લાગે છે? ચોક્કસ તો હવે ક્યાંક ને ક્યાંક જે ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે તે પણ હવે સવાલ કરી રહી છે કે છેલ્લા 10 દિવસથી તે લોકો જે પ્રમાણે વિરોધ કરી રહ્યા છે, પરંતુ વિરોધનું પરિણામ હજુ જે તેમને જોઈએ તે પ્રકારનું નથી આવ્યું.